શાક આ રીંગણાનું આમ તમે રીંગણાનું શાક જો ને તમને મોઢામાં પાણી આવતું જાય. સાથે છે કેરી. આ છે કેરી. આ તલી એવા છે આ કેરીની પેટી તો અમારે ખાવાની છે. એલા જો આમ છે ભાઈ. હા લાઈક કરજો ભાઈ. શેર શેર કોમેન્ટ કેરી મારી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જઈશું. અમે પણ મજામાં છીએ. વિડીયો ચાલુ કરતા પહેલા બધાની જય માતાજી, જય મા મંગલ, રાધે રાધે મિત્રો. ફરી એકવાર નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે મિત્રો. નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. ને અમે બગીચો સાફ કરતા ને મિત્રો, આ હરીકો કાપ્યો ને સમજો, અહીંથી આ જાળી તૂટી ગઈ. હવે આ જાળી છે ને આખા બગીચાની ફરતી મારેલી હતી, તો હવે અમે સુધીની તૂટી ગઈ છે. તો હવે જાળી નવી નાખવી જો. કેમ કે મિત્રો 10 વર્ષ થયા એટલે હળી ગઈ. હવે ભાંગી દે બેટકી આવી થઈ ગઈ છે જાળી યાર. હવે તો 10 વર્ષ થયા એટલે હળી જાય ને યાર. આપણે બગીચો 2 દી પહેલાં પાયો છે, સુકાઈ ગયો છે, પાછો પાવો છે. આમ તમે જુઓ તો ખરા, પાણી પાઈ દીધું પછી બગીચો મસ્ત થઈ ગયો. નાની વિશે જાઓ લીંબુડી. અહીંયા એક છે ને ઓયલી છે, ઓયલી બધા મસ્ત મજાના ઈંડા છે. 2 છે, 2 ઈંડા છે. ને આંબામાં મસ્ત મસ્ત કેરી આવી ગઈ છે. ને આ એ લીંબુડી છે જો. આવું કંઈક અમારા લોકેશન છે. સુરજનારાયણ અમે નીકળી ગયા છે મિત્રો. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ. તો મિત્રો દેશી જુગાડ કર્યો ને તો કુંડી ખાલી થઈ ગઈ. આમાંથી પાણી લઈને આમ થાય ને આમ થાય ને મસ્ત મજાની કૂતરી પાણી પીવે છે. કેમ કે ભાઈ ઉનાળામાં આ ધોરિયા ભરી રાખવા પડે પાણી પાટું. પાણી પી લીધું છે, હવે એની જગ્યાએ ભાગી જાય ને આ ધોરિયામાં જામફળીમાં પાણી લઈ ગયેલું છે. રાધા હાલે આમાં પાણી ચડાવ્યું. શું કરવા કે આ ધોરિયો પીરો રહે ને એટલે કૂતરા પક્ષીઓને પાણી પીવાનું સારું રહે. ઉનાળામાં પાણી જરૂરિયાત છે. કેમ કે ઓલા ઢબડા મૂકીને તે સારા લૂના ગરમ છે. આ ધોરિયામાં પાણી છે ને ઠંડુ રહે હું મિત્રો. એટલે આખો દિવસ ઠંડુ પાણી રહે ને એટલે કૂતરાને સારું પડે. હાલો વિડીયોમાં કન્ટિન્યુ આપણે જઈ ઘેરે. હાલો મિત્રો આપણે આવી ગયા ઘેરે. ને ઘેરે જવામાં અમારે ઠામડા દો આમ કેમ થોડા ઘણા થોડા છે પણ આમ જો મિત્રો કેમ કે બીજું કઈ કામ નતું તો જે માતાજી શરૂઆત કરી દીધી છે. આપણે તો આવું કામ હોય. અત્યારમાં પેલા બધી સવાયો પછી વાસણ લીધા ત્યાં રવિભાઈ ઉઠી ગયા. રવિભાઈ ની તો અમે છે બેઠા ફોન જોવે છે એટલે કપડા લેવું વધી છે. ના અહીંયા કરેલો છે મિત્રો માળ હતો. થોડો મોટો નાની એવી સકલી છે. અહીંથી માંડીને અહીંયા સુધી લીધો છે. ઓલા ખોખામાં બસા ઉતરી ગયા ને હવે અહીંયા લીધો છે. ને અમારા આવા બધા ભાણા ધોવે છે મિત્રો. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ. જો અમારા રવિભાઈ આવી ગયા. હાલો અમારા રવિભાઈને ખાવું છે તો એ ખવડાવી લે. હું રવિભાઈ મમ ખાવું બેટા? એ ભાઈ હતાઈ ગયા. હાલો વિડીયોમાં કન્ટિન્યુ. આપણે મિત્રો આવ્યા છીએ બગીચામાં. કેમ કે બગીચો અત્યારે પાવાનો હતો તમે કીધું ને. હાલે છે બગીચામાં પાણી. આ શીકુડી સીતાફળી વાળી લાઈન માયલું આવે છે ને અમારે કાબેર દો એને અમારે ઉધરા શીખીને આખી રાત ઢાઢ કરીને અત્યારે કેરી ગોતે હોય. આમાં ખાવા બાવાની થતી નથી બેન. કેરી લાગટ છે પણ ખાવાની નથી ને પાણી અહીંયા પોગી ગયું. હાલો ને મસ્ત મસ્ત પાણી. બગીચો પાઈ દઈએ પછી ઓલા પણ જામફળીને ધોરિયો કર્યો એમાં જવા દેવાનું છે. નાળિયેરી પાવાની છે. આખો બગીચો પાઈ દઈએ મિત્રો. ઉનાળો છે એટલે એકાતરા પાણી પાવું પડે. ને ઝાડવા છે ને સુકાઈ જાય. કેમ કે અત્યારે પાણી ધોવે ને આમાં મિત્રો ફાલ આવી ગયો ને એટલે પાવો પડે. આમાં સીતાફળ લાગટ ફાલ આવી ગયો મિત્રો. હું તમને દેખાડું દો છે લાગટ ફાલ આવી ગયેલો છે. પણ આ તો થડિયા દેખાડું છે. ઉપર છે ને મિત્રો બહુ ફાલ છે. જો આમાં બે ખીડ્યું જો સીતાફળમાં દુનિયાના આવી છે મિત્રો.
જેને ખાવા એ પગી જાવ પણ અત્યારે નહીં ચોમાસે થાય કેમ કે 12 મસી છે વરસમાં 3 વાર આવે તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ ઓકે એક લાઈક કરી દો મારા વાલા ના મિત્રો ચેનલમાં સબસ્ક્રાઈબ કરેલા છે ને એટલા જણા વિડીયો નથી જોતા નથી મારી ફેમિલીમાં જોડાણ એ પૂરા વિડીયો જોવે છે તો યાર ફેમિલીમાં જોડાણ એ પણ વિડીયો આખા જો તો મજા આવે હાલો વિડીયોમાં કન્ટિન્યુ હાલો મિત્રો આજે છે ને 5 વાગ્યા ને ત્યાં રાંધવાનું શરૂ કરી દીધું કેમ કે ખબર છે આજે અમારે ઘેરે નવી ચીજ લેવાની એટલે ઉતારે છે ખાવાની બાટી બોલા તમે જો બોલો આ તો કેટલો ભૂખ્યો થાય રોટલી સોપડી કોરી રોટલી ખાય સીટી વાગી ભાગો ભાગો આમ થાય રોહડામાં રામ આ વાંધા કારે સીટી મારી નથી જ નહીં આવું છે મિત્રો ને 5 સાડા 5 જેવું થઈ ગયું છે ને રસોઈ શરૂ થઈ ગઈ છે કેમ કે આજે મસ્ત મજાની કેરી લાવેલા છે ને એટલે ઉતાવળ છે ઉનાળાની પહેલી સીઝનની કેરી આવી ગઈ છે મિત્રો ને કેમ કે મારા પપ્પા લઈ આવ્યા છે આજ કેરીની રોટલી પછી ખાડા રીંગણાનું શાક છે અમારા રમિતભાઈ લાગી ગઈ ભૂખ થી કે મોટા બાબા રોટલી સોપડી જો ગયા તો ખાઈ લો ખાવા તે ખાતું જાય જો અડિયા પાટી પાછી વાગી વાગી ઈ તો દાળ જ હતી આમ છે યાર હમણાં હું વિડીયા બનાવ પણ આ લખણ ખોટીનું છે કુકર જ ઘડીક થાય તો સીટી મારે આવા થોડી હંગરી હતી આમ છે મિત્રો હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવો કેમ કે હવે તૈયાર થાય ને કેરી બેરી મોડશે પછી તમને બતાવીશું હું પહેલો થોડીક ચા બનાવે તો મસ્ત મજાનું સંજાટાણું થઈ ગયું છે ને મિત્રો તો સૂર્યનારાયણ પણ હાથની ગયા છે ને કોર લાલ દાલ દેખાય છે ને અંધારું પણ થઈ ગયું છે અને અમારે અમે જમવાની તૈયારી થાય છે મિત્રો કે આજે લાવેલા છે કેરી ને ફાડા રીંગણાનું શાક આમ તમે રીંગણાનું શાક જો તમને મોઢામાં પાણી આવતું જાય સાથે છે કેરી આ છે કેરી કેમ કે અમારે છે ને હમણાં બહુ તોફાની કાનુડો થઈ ગયેલો છે કાર્યો મારો ડાયો યો છે આ કેમ કેરી કેમ કે આ તલી એવા છે આ કેરીની પેટી તો અમારે ખાવાની છે કેરી કેમ એમ તો કે આટા લેવા જાય એમ કે રોટલી છે મિત્રો પૂરી નો ઉનાળામાં જાવું છે નવી નવી કોઈ કેરી ખાધેલી છે આ પહેલી સીઝન ની કમેન્ટ કરજો ફટાફટ બાકી અમારે તો પહેલી સીઝન ની કેરી આવી ગઈ આંબે કાશી છે પણ અમારી ઘરે પાકલ આવી છે આવી ગઈ તરી આપણે અત્યારે પાકલ ખાવાની છે ને કાશી કેરી હરે રાસણું બનાવી હાથ છે પાકલ ખાવાની તો હાલો તમે પણ જમવા પછી કહેતા ને અમને કીધું નહીં કેમ કે ઉનાળામાં કેરી ખાવાની મજા આવે હા જો અમારે નટખટ કે હું કાના એમ નો ખબર ખાવા દે ના ના મોડ દો ફેર ખાવા દે મોટું માર ઈ સાલ વઈ જાય મોઢામાં મોટું માર એલા જો આમ છે ભાઈ એ તો દેખાડો આમ જો જો ખાઈ ગયો એટલો તોફાની છે ને ભાઈ વાત કરવામાં બહુ તોફાન કરવા માંડ્યા. હાલો આશીન બધા મિત્રો કેરી ખાવા અમારી ઘરે પેલી સીઝન ની કેરી આવી ગઈ છે પછી કેતા નહીં કે રહી ગયા અહીંયા તો હાલો હવે જમી લઈએ અમીથી પણ તમે પણ જમવા હાલો કેરી રોટલી ને આઠારી ફાડા હો હો હાલો કહીજો લાઈક કરજો હા લાઈક કરજો ભાઈ શેર શેર કોમેન્ટ કેરી માટે કેરી માટે ભાઈ કોમેન્ટ કરી દેજો અમારે રવિભાઈ કહે છે કેમ કે વિડીયોમાં કોઈ જે બોલે નહીં પણ આ કેરી ભાળી ગયો ને એટલે કે લાઈક શેર ને કોમેન્ટ તો હાલો મિત્રો વિડીયો પણ મોટો થઈ જશે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને કોમેન્ટ કરવાનું ના ભૂલતા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગળ રાધે રાધે આવજો બાય બાય.